ભરૂચ શહેરની પટેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા 6 થી 7 મહિનાથી સાહુડીના પરિવારની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. આ સાહુડીઓ સોસાયટીના કમ્પાઉન્ડ અને રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ ફરતી જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર આશરે 5 સાહુડીનો પરિવાર આ વિસ્તારમાં વસવાટ કરતો હતો. આ અંગે પટેલ સોસાયટીના જીવદયા પ્રેમી મિતુલ પટેલ, કામધેનુ ગૌરક્ષા સમિતિના આશિષ શર્મા, નેચર પ્રોટેક્શન ક્લબના યોગેશ મિસ્ત્રી અને રમેશ દવે તેમજ કસક વિસ્તારના જીવદયા પ્રેમીઓને જાણ થતાં તેમણે વિસ્તાર ઉપર નજર રાખી હતી. કરજીત પટેલના કમ્પાઉન્ડમાં સાહુડી દેખાતા ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી, પરંતુ અંધારાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. સ્થાનિકોમાં ભય વધતા વન્યજીવ રેસ્ક્યુ એક્સપર્ટ આશિષ શર્મા અને નેચર પ્રોટેક્શન ટીમે ભરૂચ વન વિભાગના અધિકારી એમ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ સાહુડીને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આખરે ગત રાત્રિના સમયે એક સાહુડી પાંજરામાં પકડાઈ હતી. વન વિભાગ દ્વારા પકડાયેલી સાહુડીને અનુકૂળ અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કામગીરી દરમિયાન પટેલ સોસાયટીના આગેવાનો